અમારે એકચ્યુઅલીમાં ભાઈને છોકરી જોવા જાણે એટલે થઈ ગયા તૈયાર ને આપણે આવી ગયા ડાયરેક્ટ એઆર મોલમાં. તમે આલો કહી ગયા ખૂણો કેટલા માળા આવેલા પછી તમે જોઈ લો ખાલી એઆર મોલનો વ્યૂ ને પછી જો હવારમાં નહીં રોંઢાનો ચોપાટીનો વ્યૂ, રોંઢાનો હવારનો નથી રોંઢાનો. અને જો થઈ ગયા ને એકદમ બાબલા જેવો. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? ને થોડો કેમેરો ઊંચો આવી ગયો અને આપણે આવી ગયા હતા ચોપાટીમાં રોંઢે સવારે નહીં ને રોંઢે. કારણ કે તમે જો સવારે ને રોંઢેમાં ડિફરન્સ શું આવે ને તમે ખાલી ચેક કરો. ટ્રાફિક એટલી હોય ને મિત્રો કે આજે અમે રવિવાર આયા જો તમે રીલ શૂટ થતી હતી, તમે જોયું હરખો જો રીલ શૂટ થાય છે, એક્ટિંગ બેક્ટિંગ હાલતી હતી. અને એ બધી આપણે સાઈડમાં રાખીને પછી આપણી ગાડી વાડી લઈને નીકળી ગયા તાપીના. આજે રવિવાર એટલે રજાનો દિવસ ને રજાના દિવસે તમારા સુરતની અંદર દરેક જગ્યાએ ફૂલ ટ્રાફિક જ જોવા મળે. રસ્તા ઉપર જાવ, મોલ ઉપર પણ જો. આ અમારો એર મોલ છે મોટા પ્રાચીન. તમે પણ અહીંયા પણ જોઈ લો નકરી ટ્રાફિક. રવિવાર એટલે ટ્રાફિક, એ વસ્તુ યાદ રાખવાની. સુરતમાં એટલે રવિવારને ટ્રાફિક હોય જ ને. તમે જોઈ લો ખાલી મોલમાં હેઠે તો આ જમ્પિંગ ઝોન ને આપણે બે ગયા ઉપર. કારણ કે આપણે તો કાંઈ કરવાનું નહોતું, આવી ગયા ગેમ ઝોનમાં. 2 ગેમ ઝોન અહીંયા છે ને જે એક ઉપર રીતે છે, પણ આપણે ત્યાં કંઈ જવાનું જ નથી. આપણે ખાલી વિઝિટ ઉપર આવ્યા છે. તો હાલો તમને બતાવો એર મોલની એક મસ્ત વસ્તુ કહું ને તો અહીંયા નકરા ગેમ ઝોન ને એવું જ છે ને. પછી આપણે ધીમે ધીમે ઉપરથી એર મોલનો વ્યૂ જોઈએ. તમે ખાલી વ્યૂ જો ચેક કરો. હા હા, ડાયરેક્ટ આવી ગયા થિયેટરમાં. હો પણ આ થિયેટરથી ને બધા અહીંયા લગી આવતા છે. બધા એમ સમજે કે થિયેટર લાસ્ટ ફ્લોર છે. 90% આ સમજતા છે. પણ એનથી ને ઉપર એક કેફે હતું. કેફેમાં હવે અંદર જઈને આવો વિડીયો લીધો. આ જો તમે આખું મોટા વર્ષ છે. આ ખૂણો તમે કહો છે ને કેટલા મળેલો નહીં કહી દો. કારણ કે આ ખૂણો છે યાર મોલમાં પણ ક્યાંય એવું નહીં, કોઈ નથી ખબર ને. ખાલી અમને જ ખબર છે. અમુકને ખબર છે પણ બધાને નહીં ખબર હોય. સાવ ઉપર સાવ ઉપર એર મોલ આવે ને ત્યાં અમે હેઠ પીગાતા થઈ ગ્રાઉન્ડ ફ્લોરથી. તમે વિચાર કરી આખો એર મોલ અમે વીખી નાખ્યો. કેવડો એર મોલ છે, આખી વિઝિટ કરી નાખી હતી એની. અને આ બધું સાઈડમાં રાખીને આપણે ડાયરેક્ટ આપણે હેરકટ કરવા. તમે જોઈ લો કેવા લાગે હેરકટ. પણ બિફોર આફ્ટરનો વિડીયો પણ છે, જોઈ લઈજો.